પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 24મી માર્ચ 2026 મંગળવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો છે. પ્રભુનો આભાર માનીએ છીએ. પ્રભુનું વચન શીખવાને માટે આજે ઉત્પત્તિનું પુસ્તક, તેનો 48મો અધ્યાય અને 14મી કલમ, ઉત્પત્તિ 48:14, ત્યાં લખ્યું છે, અને ઇસ્રાએલે પોતાનો જમણો હાથ એફ્રાઈમ પર અને ડાબો હાથ મનાસા પર મૂક્યો અને આશીર્વાદ આપ્યો. ઇસ્રાયેલી પ્રજામાં જે આશીર્વાદ આપવાની પ્રથા, મેથડ, રીત, જ્યારે મોટો દીકરો હોય એના ઉપર જમણો હાથ મૂકવામાં આવે અને નાના દીકરા ઉપર ડાબો હાથ મૂકીને બાપ, દાદા પોતાના બાળકોને આશીર્વાદ આપે. અને એટલા માટે યુસુફે પોતાનો મોટો દીકરો મનાસા અને નાનો દીકરો એફ્રાઈમ, એ બંનેને પોતાના બાપ યાકૂબની આગળ લાવે છે. બાપા, તમે મારા બંને દીકરાઓને આપણી રીત પ્રમાણે આશીર્વાદ આપો. અને એ વખતે યુસુફે જે જમણો હાથ હતો એની સામે મનાસાને ઊભો રાખ્યો અને ડાબો હાથ હતો ત્યાં એફ્રાઈમને ઊભો રાખ્યો. કારણ કે એ રીત હતી જમણા અને ડાબા હાથે ઊભા રાખવાની. પણ જ્યારે યાકૂબે આશીર્વાદ આપ્યો ત્યારે પોતાનો જમણો હાથ જે ખરેખર મનાસા પર મૂકવો જોઈએ એના બદલે એણે એફ્રાઈમ પર હાથ મૂક્યો. અને ડાબો હાથ એફ્રાઈમ પર મૂકવાનો હતો, એના બદલે એ મનાસા પર મૂક્યો. એટલે આ રીતના કહી શકાય, આ રીતના ક્રોસ કરીને એમણે આશીર્વાદ આપ્યો. અને યુસુફે જોયું કે મારા બાપુજી ભૂલ કરી રહ્યા છે, એટલે હાથ ખસેડવા માટે, હાથની જગ્યા બદલવા માટે પ્રયત્ન કર્યો, પણ યાકૂબે ના પાડી. ના, હું આ રીતના આશીર્વાદ આપવા માગું છું, કારણ કે એની પાછળ ઈશ્વરની યોજના છે. ઈશ્વરની યોજના છે. નાના દીકરાને મોટા દીકરાનો આશીર્વાદ, ને મોટા દીકરાને નાના દીકરાનો આશીર્વાદ. મનાસા મોટો હતો, પરંતુ મારે એફ્રાઈમને આશીર્વાદ આપવો છે. અને એફ્રાઈમને આશીર્વાદ આપતા ત્યાં 12 કુળમાં એ આગેવાન રહ્યો. 12 કુળમાં એ આગેવાન રહ્યો. અને આગળ જતાં જ્યારે સુલેમાન રાજાના પછી જે રાજ્યના 2 ભાગ પડ્યા, દક્ષિણ અને ઉત્તર, ત્યારે ઉત્તરના રાજ્યમાં આ શક્તિશાળી બન્યો, આગળ જતાં ધાર્મિક પણ બન્યો, અને એનો આશીર્વાદ મળ્યો. ઇસ્રાયેલી પ્રજામાં આજે પણ પ્રથા છે. બાપ પોતાના બાળકોને જ્યારે આશીર્વાદ આપવા શબ્દો ઉચ્ચારે ત્યારે પેલો બાપ એવા શબ્દો ઉચ્ચારે છે કે ઈશ્વર તને એફ્રાઈમનો આશીર્વાદ આપે. ઈશ્વર તને એફ્રાઈમનો આશીર્વાદ આપે. એટલે આજે એ રીતે આશીર્વાદ આપવાની પ્રથા ચાલુ છે. એના નામથી આશીર્વાદ આપવામાં આવે છે. ઈશ્વર આપે, પણ એફ્રાઈમને જેવો આશીર્વાદ મળ્યો એવો આશીર્વાદ. હોશિયાના પુસ્તકમાં જે લખવામાં આવ્યું છે કે એફ્રાઈમને બાપ દીકરાનો, ઈશ્વર પિતા અને એફ્રાઈમ બાપ, એટલે ઇસ્રાયેલી પ્રજા માટે બાપ દીકરાનો સંબંધનો આશીર્વાદ. આપણે આજે આકાશમાંના બાપ કહીને પ્રભુને પોકારીએ છીએ, ને આપણે એના બાપ આપણે એમના બાળકો બનીએ જ છીએ, કારણ કે આપણે વિશ્વાસ કર્યો.
તો એ આશીર્વાદ એફ્રાઈમના નામમાં આપવામાં આવ્યો હોશિયા. પણ એક દુઃખની બાબત કે આગળ જતાં એફ્રાઈમ પ્રભુથી દૂર થઈ ગયો. પરંતુ પ્રભુનો પ્રેમ ઓછો થયો નથી. અને આ બાબત આજે આપણને પણ પ્રભુ બતાવે છે કે ઈશ્વરનો પ્રેમ આપણા પ્રત્યે કદી ઓછો થતો નથી. અને એવા પ્રભુ આપણને મળ્યા છે. તો આપણે પ્રભુનો આભાર માનતા પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. તમારા નામની સ્તુતિ કરીએ છીએ. એફ્રાઈમનો જે આશીર્વાદ અને પ્રભુ ઇસ્રાયેલી પ્રજાને મળ્યો, તમારી કૃપામાં તમારી હાજરીનો તમારો આશીર્વાદ, તારણનો આશીર્વાદ અમને આપ્યો. અમે આભાર માનીએ. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.